ગીર સોમનાથમાં પોલીસની કટકી, ખનીજ માફિયાઓનું રાજ। ખનીજ માફિયાઓ બેફામ બન્યા। પોલીસની કટકીથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા। પોલીસે હપ્તા ઉઘરાવતા ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। તાલુકાના ગામડાની અંદર ખનીજ ચોરી થતી હોય અને એ બાબત સ્થાનિક પોલીસ અને ગામના જ તલાટીને ખબર ના હોય તેવું તો બને જ નહીં। આવું જ કંઈક બન્યું છે ગીર સોમનાથના ઉના તાલુકાની અંદર, કે જ્યાં ઉના તાલુકાના પશવાડા ગામની અંદર, જ્યાં ગામમાં થતી બેફામ ખનીજ ચોરીની લેખિત ફરિયાદ કરનાર એક જાગૃત નાગરિકના જ માથે આજે જાનનું જોખમ આવી ગયું છે। કેમ કે ખનીજ માફિયાઓ અને પોલીસ કોન્સ્ટેબલ મળેલા હોય અને જેથી આ ગામનું તલાટી પણ ભાગ બટાઈ કરતો હોય ત્યારે પોલીસ અધિકારી અને ભૂમાફિયાઓ દ્વારા ફરિયાદીને માર મારી તેના પર હુમલો કરવામાં આવ્યો। જો ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખી અને અકસ્માતમાં ખપાવી દેશું તેવી ધમકીઓ પણ આપવામાં આવી। અને આખિર અભણ આ ફરિયાદી ફરિયાદ કરે છે ત્યારે આ ફરિયાદ પણ ખોટી ફરિયાદ લખવામાં આવે છે। આવું જાણીએ શું છે સમગ્ર મામલો। ગીર સોમનાથના ઉનાની અંદર અવારનવાર ખનીજ ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને કાર્યવાહીની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કટકી કરવામાં આવતી હોવાની બાબતો પણ સામે આવી ચૂકી છે। અગાઉ પણ અનેક પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમાંથી શીખ મેળવવીને બદલે હજુ પણ પોલીસ કટકી કરી રહી છે। આવી જ એક ઘટના સામે આવી છે ઉનાના પશવાડા ગામની અંદરથી, જ્યાં ખનીજ માફિયાઓ જયરાજના 6 ટ્રેક્ટરો અને 2 જેસીબી નદીમાં ખનીજ ચોરી ચાલી રહી હતી અને તેમની સામે નામજોગ લેખિત અરજી કરી એક જાગૃત નાગરિક દ્વારા અરજી પુરાવા વિડીયો સહિત ઉના પોલીસ મામલેદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને આપેલા હતા। ત્યારે તેમને રૂબરૂ મળતા મામલેદાર અને ડેપ્યુટી કલેક્ટર કચેરીએ મળી આવેલ અને કહેલું કે કાર્યવાહી કરીશું, પરંતુ આજ દિન સુધી ખનીજ માફિયા જયરાજ સામે કે તેના સાધનોને પણ ડિટેન કરેલા નથી। વધુમાં જોઈએ તો ઉના પોલીસ જ આ ખનીજ માફિયાઓને છાવરતી હોવાનું સામે આવ્યું છે। ઉના પોલીસના જ જમાદાર દ્વારા આ ખનીજ માફિયાઓ પાસેથી પૈસા લેવામાં આવે છે। મોટા હપ્તા ચાલતા હોવાથી આ ખનીજ માફિયાઓનું કોઈ પણ કંઈ બગાડી શકતા નથી। ત્યારે જાગૃત અને અભણ નાગરિક આ મામલે વધુ કંઈ કરી શકતા નથી। છતાં પણ એક જાગૃત નાગરિક દ્વારા તારીખ 12/11/2024ના લેખિત અરજી આપી અને તેમાં ખનીજ માફિયા સામે કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। મારું નામ જેમભાઈ કાળુભાઈ બાંભણિયા, ગામ પસવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। કે મેં 16 તારીખે મેં અરજી કલેક્ટર સાહેબને, મામલતદારને બધાને આપેલી છે। 100 ટ્રેક્ટર જેસીબી સાથે હાલતા વીડિયા શીખે મેં આપેલું છે, પણ એની કોઈ એકેય નોંધ ન લીધી। પછી મારી ઉપર એવા જમાદારે પછી મને વાડિયાથી જમાદાર ને પોલીસવાળા 3 પોલીસવાળાને જમાદારે લઈ ગયા। પછી રાવટીએ મને કે ખાડામાં આપવા દઉં એમ કરી ને મને ના બધા આરોપીઓ ને મને ઢોર માર બધાએ માર્યા। 16 તારીખે ઉના પોલીસ સ્ટેશન લેખિત ફરિયાદ આપી છે, પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ કાંઈ પગલાં લેવામાં આવ્યા નથી। હમણાં મને અમીર સાકટે ને જયરાજે જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યાં છે ને ગાળું બોલ્યો, તોય મને અમીર સાકટે ધમકી આપી, 12 મને ધમકી આપી
પછી 12/11 મેં લેખિત પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી તોય છતાં પણ આની કાર્યવાહી કરવામાં કોઈ આવેલી નથી. મેં એટલી અરજી દેતા કોઈ આરોપીઓને ખનીજવાળા કોઈ આના કાયદેસર કોઈ પગલાંમાં લેવા ન આવ્યા. પછી મારી ઉપર આવો, હું તુલસી લગ્નનો સભ્ય છે, પણ મારી ઉપર રાતે આવો હુમલો બન્યો, પણ કોઈ આની કાર્યવાહી થઈ નથી. મેં એટલી અરજી કરતા કોઈ ખનીજ માફિયા માથે કોઈ કાયદેસરની કાર્યવાહી કોઈ અધિકારીએ લીધી નથી. તો એ મારા જીવના જોખમથી કે મેં એટલી અરજી કરતા પોલીસ ખાતાએ કોઈ આની કાર્યવાહી ન કરતા મારી ઉપર આ જીવલેણ હુમલો થયો. મારી ઉપર જીવલેણ હુમલો થયો બાદ મેં કંટ્રોલ રૂમમાં ફોન કરતા, પછી 108ને ફોન કરતા, 108 આવ્યા પછી મેં સરકારી દવાખાને હું હોસ્પિટલમાં દાખલ થયો. થવાના 2.5 કલાકે પોલીસ મારી ફરિયાદ લેવા આવી કે મેં 2.5 કલાકે મારી ફરિયાદ લેવા આવ્યા. પછી મેં મારા મુજબ અભણના તરીકે તો મારી સાથે બનાવ બન્યો એ મુજબ જમાદારે ફરિયાદ લીધી નથી કે આરોપીને બચાવવા માટે જમાદારે એની ફરિયાદ એના રીતે લખી લીધી કે મારી સાથે લૂંટ થઈ એવી મેં લખાયું. તો જમાદારે કે પૈસા પડી જાય એવું એને લખી નાખ્યું. જ્યાં બનાવ બન્યો મંગલ કૃપા ના સીસી કેમેરા ફૂટે છે, પણ એને જમાદારને મેં કીધું તો જમાદાર કે સીસી કેમેરા ચાલુ નથી, બંધ છે, ને સીસી કેમેરા ચાલુ છે. ને મેં એ ભાઈને પૂછ્યું મંગલ કૃપા વાળાને, તો એને એમ કીધું કે આમાં ઝાંખું દેખાય છે. મેં ફરિયાદ મારા મુજબ લખાવતા મને એવું લાગ્યું, મને દિલીપ જમાદારે કોફી એફઆઈઆરની માગતા મને આપું એમ કરી ને મને ચેક સાંજે કોફી આપી એફઆઈઆરની. પછી હું રાત પડી ગઈ ને હું ઘરે વયો ગયો. પછી સવારમાં આવતા મેં વકીલ સાહેબને ઉનાના બતાવી. પછી મને એમ કીધું કે આમાં આ પૈસા પડી ગયા એવું લખ્યું. મને કે આવું લૂંટ થયું એવું લખ્યું નથી. મને એવું લાગ્યું કે ખનીજ આરોપિયા ને દિલીપભાઈ જમાદાર ઉનાનો પોલીસ તંત્ર, મને એવું લાગ્યું કે મેં કાલે એસપી સાહેબને લેખિત ફરિયાદ મારા હરૂબરૂ આપી. પરંતુ આ ખનીજ માફિયા જયરાજના ઘરે રેતી ભરેલું ટ્રેક્ટર જોઈ અને તેમણે દિલીપ જમાદારને ફોન કર્યો. ફોન ઉપાડેલ અને કહ્યું કે અમારામાં ન આવે. મામલેદારને ફોન કર્યો તો તેણે કહ્યું હું એકલો જ છું કે શું. પછી ડેપ્યુટી કલેક્ટરને ફોન કર્યો પણ ફોન ઉપાડેલ નહીં. એક જાગૃત નાગરિક આ સઘળી બાબતે ઉપલા અધિકારીઓને જાણકારી આપે છે, પરંતુ કોઈ પણ તેમનું સાંભળવા તૈયાર નહોતું. ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરતાં તેઓએ પણ ઉના પોલીસની ઘટના સ્થળે મોકલી. મેં રેતી ચોરી ભરેલું બતાવેલું ટ્રેક્ટર કરશનભાઈ પોલીસવાળાએ કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ. જાગૃત નાગરિક આખરે નારાજ થઈ ગયા. પસવાડા જ ગામના જાગૃત નાગરિક અને પોતે અભણ હોય તેવા વ્યક્તિ જેમભાઈ બાંભણિયા હવે આ ખનીજ માફિયા ઉપર હવે જાણે કે જેમભાઈ બાંભણિયા હવે ભારી પડી શકે તેમ છે. પોલીસ આવી હતી પણ નજરે જોઈને જતી રહી તેવું જેમભાઈ બાંભણિયાએ કંટ્રોલ રૂમમાં કહેલું કે હું પોલીસને હમણાં ફરી મોકલશે, પણ કંટ્રોલ રૂમના કહા પ્રમાણે પણ પોલીસ આવી નથી. અગાઉ કરેલ 16/10/2014, 24/10/2024 તેમજ 12/11/2024ના જેમભાઈ દ્વારા અરજી ઉપર પોલીસ કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી. જમાદાર દિલીપના કહેવા મુજબ ખનીજ માફિયાઓએ તારીખ 13/11/2024ના થયેલ જીવલેણ હુમલાનો અંગેનો પણ બનાવ બન્યો, જેમાં જેમભાઈ બાંભણિયાને પોલીસ દ્વારા જ મારવામાં આવ્યો. અહીંયા તો ઉલટા ચોર કોટવાલ કોડાલે જેવી સ્થિતિ બની.
જેમભાઈ બાંભણિયાને જે પોલીસ કર્મચારીઓ હપ્તા લઈ અને આ કૌભાંડ ચલાવે છે તેમના નામ પણ નામજોગ અરજી કરવામાં આવી, પરંતુ ઉલટાનું આ પોલીસ કર્મચારીઓએ જ જેમભાઈ બાંભણિયાને માર મરાવ્યો અને બીજી તરફ આ ભૂમાફિયાઓનું કોઈ કાંઈ ના બગાડી શક્યા. ઉપરોક્ત બાબતોને લઈ જેમભાઈ બાંભણિયા દ્વારા હવે જિલ્લા કલેક્ટર SP સુધી અરજી કરવામાં આવી છે ને ના છૂટકે તેમણે ઉપલા અધિકારીઓ સુધી અરજી કરેલ છે કે ભૂસ્ખલન તેમજ ખનિજ માફિયાઓ તેમજ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોવા છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી. તારીખ 13/11/2024ના રોજ સરકારી હોસ્પિટલની અંદર તે દાખલ પણ થયેલ છે. તેમજ તેમે અભણતા અને અજ્ઞાનતાનો લાભ લઈ અને બીજા જમાદાર શ્રી દિલીપ સાંખટ નામના પોલીસ કર્મચારીએ આ ખનીજ માફિયાઓ સાથે જોડાયેલ અને ઉચ્ચ પાયે લાગવગ ધરાવતા હોય તેમને બચાવવા માટે જે ફરિયાદ આપી તેમાં અભણતાનો લાભ લઈ અને અરજદાર પાસેથી ખોટી અરજી લખાવવામાં આવી. અરજદારને તેમાં સહીઓ પણ કરાવી લેવામાં આવી. ખનિજ માફિયાઓને બચાવવા દિલીપ સાંખટ નામનો પોલીસ અધિકારી અરજદારની મરજી વિરુદ્ધ ફરિયાદ લઈ લીધી. જે બનાવ થયેલ છે તે સ્થળ મોગલ કૃપા નામની દુકાને CCTV ફૂટેજ પણ સામેલ હતા, જેમાં અરજદારના 1700 રૂપિયા આરોપીઓ લૂંટી ગયા હતા, પરંતુ દિલીપ જમાદારે FIRમાં એવું જણાવેલ કે રૂપિયા પડી ગયા છે. ખરેખરી હકીકત તો CCTV ફૂટેજ સામે આવે તો હવે CCTV ફૂટેજ જ બતાવી શકે છે, પરંતુ આરોપીઓએ લૂંટી લીધા હોવા છતાં પણ તેને અલગ રીતે બતાવવામાં આવે છે. આરોપીને આખિર કેમ છાવરવામાં આવે છે? ઉનાની અંદર આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ તેમની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની કટકી થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરીને એક નવી ઘટના ઉનાની અંદરથી સામે આવી છે, જેમાં પોલીસ મોટે પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાની બાબત સામે આવી છે. આ બાબતને લઈને ઉના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ લખાવવામાં આવી, પરંતુ ઉનાની અંદર થયેલી આ ફરિયાદની અંદર પણ પોલીસ અધિકારીઓએ ફરિયાદ ફેરવી અને ઉલટી ફરિયાદ નોંધાવી છે. ભૂમાફિયા જયરાજને હજી છાવરવામાં આવશે કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે? હવે આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ તો હવે આગળનો સમય બતાવશે. રિપોર્ટર મણિભાઈ ચાંદોરા સાથે ગુજરાત નેશનલ TV ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ TV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.